નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમના વહીવટી તંત્રને આપેલી કડકાઈભરી સૂચના બાદ હવે એમનું તંત્ર જે છે H1B વિઝા ધારકો પર ત્રાટક્યું છે અને સૌથી ગંભીર અસર જે છે એ ભારતીય અરજદારો પર થઈ છે. હજારો ભારતીય અરજદારોને એકાએક મંગળવારે મોડી રાતથી ઈમેલ આવવાના શરૂ થઈ ગયા છે અને ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તમારા છેલ્લા 5 વર્ષના સોશિયલ મીડિયા પ્રોફાઇલ જે છે એ ચકાસવામાં આવશે. તમે મહેરબાની કરીને તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ જે છે એ પ્રાઇવેટ નહીં રાખતા, એને પબ્લિક કરી દેજો અને એની ચકાસણી જે છે 15મી ડિસેમ્બરથી શરૂ થશે. પરંતુ દરમિયાનમાં બધાની અરજીઓ જે છે રીશિડ્યુલ કરવામાં આવી છે. એટલે રીશિડ્યુલ કરવામાં આવી છે એનો અર્થ એ થયો કે 15મી ડિસેમ્બરથી ચકાસણી શરૂ થશે ને કદાચ માર્ચ મહિના સુધી, આવતા વર્ષના માર્ચ મહિના સુધી ચકાસણી થાય. એટલે રીશિડ્યુલ થયેલી અરજીઓ જે છે એ લોકોના નવી અપોઇન્ટમેન્ટ છે કદાચ એપ્રિલ પછી મળશે. હવે આ છે ને પડતા પર પાટું મારવાનો એકદમ પ્રયાસ હોય ને એવી વાત છે. તમને જો યાદ હોય તો ગત સપ્ટેમ્બર મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે H1B નવા વિઝા ધારકો અથવા તો H1B નવા વિઝા અરજદારો જે છે એમની ફી જે છે $1 લાખ કરી નાખી હતી. એટલે અત્યારે જો 90 રૂપિયાનો હું ભાવ ગણું તો 90 લાખ રૂપિયા થઈ જાય. $1 લાખ જે છે એ ફી કરી દીધી હતી H1B વિઝાની અરજી કરવી હોય તો. અને હવે મંગળવારે મોડી રાત્રે એટલે કે ભારતીય સમય પ્રમાણે બુધવારે વહેલી સવારે જે ન્યૂઝ આપણને મળ્યા છે એ ન્યૂઝ એવું કહે છે કે હજારો અરજદારોની અરજી જે છે એ રીશિડ્યુલ કરી દીધી છે. એટલે હવે સૂચના પાછી એડવાઇઝરી યુએસ એમ્બેસીએ જારી કરી છે. ભારતીય યુએસ એમ્બેસીએ એડવાઇઝરી જાહેર કરી છે કે જો તમને ઈમેલ મળી હોય તો મહેરબાની કરીને તમે યુએસ એમ્બેસીમાં અથવા તો યુએસ વિઝા સેન્ટરમાં પ્રવેશવાની કોશિશ કરતા નહીં, કારણ કે તમને એન્ટ્રી જ નહીં મળે. અર્થાત માની લો કે તમારો સોશિયલ મીડિયા કોઈ પ્રોફાઇલ છે જ નહીં. માની લો કે મારી પાસે ફેસબુક નથી, ઇન્સ્ટાગ્રામ નથી, હું યુટ્યુબ પર એક્ટિવ નથી, તો પછી કદાચ અરજીઓ સ્વીકારે. પણ મોટાભાગના કિસ્સામાં જે લોકોનું પણ ઇન્સ્ટાગ્રામ હશે કે સ્નેપચેટ પર હશે અથવા તો યુટ્યુબ પર હશે કે ફેસબુક પર હશે અથવા કોઈ પણ જાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હશે, એક્સ એટલે કે ભૂતકાળનું ટ્વિટર એના પર હશે અને એને શું ટ્વીટ કર્યું છે એ બધી જ વસ્તુઓની છેલ્લા 5 વર્ષના રેકોર્ડ જે છે એની ચકાસણી કરવામાં આવશે, જેને અમેરિકાના એજન્સીસ જે છે એના શબ્દોમાં વેટિંગ અને સ્ક્રીનિંગ કહેવામાં આવે છે. એ વેટિંગ અને સ્ક્રીનિંગ કર્યા પછી જ એ લોકો અમેરિકામાં કોઈને પણ એન્ટ્રી આપશે. હવે એનો અર્થ એ થયો કે જો તમને યાદ હોય તો અમેરિકાએ અગાઉ વિઝાના નિયમો બધા જ માટે કડક બનાવ્યા હતા, ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને એમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ જે અમેરિકા જાય છે એ લોકો માટે તો F1B વિઝા જે છે એના નિયમોમાં પણ ખાસી કડકાઈ આવી હતી. એટલું જ નહીં, અમુક ભારતીય વિદ્યાર્થીઓ કે જે અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સ્કોલરશિપ પર ગયા હતા એ લોકોના પણ સોશિયલ મીડિયા પર જો એમને અમેરિકી વહીવટી તંત્ર ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વિરુદ્ધ જો કોઈ પણ પ્રકારની એક્ટિવિસ્ટની બાનીમાં કંઈક ટીકા ટિપ્પણી કરી હોય અથવા તો કોઈ વાંધાજનક પોસ્ટ જે અમેરિકી સરકારને લાગતી હોય તો એ લોકોને પણ વિઝા જે છે રિવોક કરીને માદરે વતન મોકલી આપવામાં આવ્યા હતા. હવે અત્યારે જે પરિસ્થિતિ છે H1B વિઝા અને H1B વિઝાના ઉપર અવલંબિત એટલે કે પરિવારના માની લો કે ધર્મપત્ની હોય અથવા તો સુપુત્ર હોય જે H1B વિઝા આધારિત વ્યક્તિ જે છે H4 કેટેગરીમાં જવા માંગતો હોય એની પણ અરજીઓ જે છે એ રીશિડ્યુલ કરી છે. અને મેં તમને અગાઉ કહ્યું તેમ કે 15મી ડિસેમ્બરથી લઈને કદાચ માર્ચ મહિના સુધી આ પ્રક્રિયા ચાલશે અને એપ્રિલ મહિના પછી જ નવી અરજીઓ આવશે. આ વાત અહીંથી અટકતી નથી. સુમાહિતગાર સૂત્રો દ્વારા કહેવામાં આવે છે કે હવે H1B વિઝા માટે તો પ્રગટ રીતે કહી દીધું છે, પણ બાકી બધી વ્યક્તિઓના પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એમના ગમા અણગમા એ બધું જ ચેક કરવામાં આવશે. તમને જો યાદ હોય તો એક અફઘાન શરણાર્થીએ અમેરિકામાં વ્હાઇટ હાઉસથી 900 મીટર દૂર 2 નેશનલ સિક્યુરિટી ગાર્ડની ઉપર જે હેન્ડગનથી એટેક કર્યો હતો ને એમાં એક નેશનલ સિક્યુરિટી ગાર્ડનું તો લગભગ 24 કલાકમાં જ અવસાન થઈ ગયું હતું. એ ઘટના બાદ અમેરિકાએ 19 દેશો જેને છે ને કન્ટ્રીઝ ઓફ કન્સર્ન એ લોકોની કેટેગરી જે છે એ કન્ટ્રીઝ ઓફ કન્સર્ન 19 દેશો જે છે એના નાગરિકો પર તો સિટીઝનશીપ
ગ્રીન કાર્ડ, વિઝિટર વિઝા એટલે કે ટુરિસ્ટ વિઝા, તમામ પ્રકારના વિઝા જે છે એ લોકોની એપ્લિકેશન જે છે એ બધી જ પોઝ કરી દીધી છે. એટલે કે એની પર વિચારણા જ નહીં કરવાની અને ત્યાં બધી વિઝાની કામગીરી છે એ તો ઠપ થઈ ગઈ છે. પણ હવે એવી વાત ચાલી રહી છે કે આ પ્રક્રિયા જે છે કુલ 40 દેશોમાં વધુ પડતું સ્ક્રુટિની જે છે અત્યંત કડકાઈથી ચકાસણી થશે. એનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર H1B વિઝા પર નથી ત્રાટક્યા. અગાઉ તો એમને $1 લાખ ફી તો કરી હતી. એનો અર્થ એ કે ઇન્ડિયન સ્કિલ્ડ વર્કર્સ જે છે અમેરિકામાં એટલી બધી સંખ્યામાં નોકરીઓમાં ભાગ ન બટાઈ જાય અને અમેરિકી નાગરિકોને નોકરી મળે એટલા માટે આ એક પ્રકારનું ત્રાગુ કરવામાં આવ્યું છે. હવે અમેરિકા પોતાની જે વ્યાખ્યા એમને દોરી છે એ કહે છે કે અમે તો દરેક અરજીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સાંકળી લઈએ છીએ. એનો અર્થ એ કે પ્રત્યેક અરજી જે છે એ અમારા માટે સિક્યુરિટી કન્સર્ન છે અને અમેરિકી નાગરિકને નુકસાન ના થાય, અમેરિકાની પ્રતિષ્ઠાને નુકસાન ના થાય, અમેરિકાના રાષ્ટ્રીય હિતોને નુકસાન ન થાય, એ તમામ બાબતો અને પાસાઓ ચકાસીને જ અમે અમેરિકામાં કોઈ પણ H1B વિઝા ધારક કે H4 વિઝા ધારકને પ્રવેશ આપીશું. હવે આ દરેક સરકારને પોતપોતાના દેશમાં કોને પ્રવેશ કરવા દેવો કે ન કરવા દેવો એ એમની મનસુફીની વાત છે. પરંતુ હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે જે નિર્ણય લીધો છે એનું સૌથી વધુ નુકસાન જો કોઈને જશે તો એ કદાચ ભારતીય કૌશલ્યવાન યુવાનોને જશે. દરમિયાનમાં એક બીજી મહત્વની વાત, અત્યારે રાતના 12:45 જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે બુધવારની રાત્રે એક બીજી મહત્વની ન્યૂઝ આવી છે જે એવું કહે છે કે અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે અમેરિકાની ફેડરલ બેંક જે છે એને 25 બેસિસ પર ફેડ રેટ કટ કર્યો છે. એટલે જેમ આપણી રિઝર્વ બેંકે 0.25 બેસિસ પર કર્યો હતો એ લોકોએ પણ 25 બેસિસ પર રેટ કટ કર્યા છે અને એની અસર જે છે એ અમેરિકી શેર બજારમાં જબરજસ્ત પોઝિટિવ જોવા મળી રહી છે. એટલે અમેરિકાનું નાસ્ડેક, અમેરિકાનું S&P અને અમેરિકાનું ડાઉ જોન્સ આ ત્રણેયના શેર બજારમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને એવું મનાય છે કે યુરોપ, જાપાન, UK, ઓસ્ટ્રેલિયા એ બધા બજારોમાં પણ એની પોઝિટિવ અસર દેખાશે. ભારતીય શેર બજાર પર એની શું અસર થશે એના માટે થોભો અને રાહ જુઓ એવું હું ચોક્કસ કહીશ. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમે હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં. અને આપ શું માનો છો H1B વિઝાનો જે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે આ નિર્ણય લીધો છે એનાથી ભારતીય કૌશલ્યવાન યુવાનોને કેટલી અસર થશે? તમારી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.